ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે રેલવે સ્ટેશન ખાતે નવા પ્રકલ્પના ઉદ્ઘાટન બાદ સાંસદ મનસુખ વસાવા દ્વારા રેલવે ઇન્સ્ટિટ્યૂટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે રેલવે સ્ટેશન ખાતે નવા પ્રકલ્પોના ઉદ્ઘાટન બાદ સાંસદ મનસુખ વસાવા દ્વારા રેલવે ઇન્સ્ટિટ્યૂટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન તેમણે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા ઉદ્યોગ ગૃહો સહિત સૌને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી। ઔદ્યોગિક દ્રષ્ટિએ અગ્રીમ એવા ભરૂચ જિલ્લામાં પર્યાવરણ જાળવણી માટે આવા કાર્યક્રમોને મહત્વ આપવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિરલ પટેલ, રેલવે સલાહકાર બોર્ડના જીતેન્દ્ર રાજપૂત સહિત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ। આજે ભરૂચ રેલવે સ્ટેશને પેસેન્જરોની અપેક્ષા મુજબ ડિજિટલ લોનનો આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રેલવે સ્ટેશનને તમામ પ્રકારની સુવિધાથી અમે સજ્જ કરી રહ્યા છે અને સાથે સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। પર્યાવરણની જાળવણી, નવા વૃક્ષો ઉગાડવા એના માટે ભારત સરકાર ખૂબ કટિબદ્ધ છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક આગ્રહ છે કે માં કે નામ પર એક પેડ। તો એને લઈને સમગ્ર દેશ અને ગુજરાતની અંદર આજે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના કાર્યક્રમો અલગ અલગ સ્થાન પર થઈ રહ્યા છે। આજે ભરૂચ રેલવે સ્ટેશનને એક જગ્યા પર જે ખરેખર વૃક્ષોની જરૂર છે, અગાઉ પણ વૃક્ષો રોપેલા છે અને માણસોને ખૂબ ઉપયોગી થઈ શકે છે એવી જગ્યા પર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રેલવે થકી એનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। તો ટૂંક સમયમાં ત્યાં પણ અમે આ વૃક્ષારોપણના કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ અને બાકીના બધા જ લોકોને હું આજથી આપણા મીડિયાના માધ્યમ દ્વારા અપીલ કરું છું કે આપણા ભરૂચ જિલ્લાની અંદર ઔદ્યોગિક સેન્ટરો ખૂબ મોટા છે, મોટા ઉદ્યોગો છે। તો અનેક પ્રકારના ઉદ્યોગોના કારણે પ્રદૂષણથી માંડીને ઘણી બધી તકલીફો ઊભી થાય છે। તો એને રોકવા માટે એના માટે એક જ ઉપાય છે કે વધુમાં વધુ ઉદ્યોગ જગતના લોકો પણ વૃક્ષો આવે અને માનવ જાતિના સ્વાસ્થ્ય માટે આપણે ખૂબ ઉત્તમ પ્રકારની સેવા કરીએ। પર્યાવરણ દિવસ માટે તો બરાબર છે, આરા દિવસ સુધી જે કંપનીઓ દ્વારા પ્રદૂષણ એમના પર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં? એ જે અમારા જ્યારે પણ અમારી પાસે આવી કોઈ પણ રજૂઆત આવે છે, કોઈ તો જિલ્લા સંકલન મિટિંગમાં પણ આ પ્રશ્ન ઉઠાવે છે અને અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં પણ આવા કોઈ ફંક્શનો થતા હોય તો રેલવે અથવા તો ઉદ્યોગોને લગતા કોઈ પણ નાના મોટા કોઈ કાર્યક્રમ હોય ત્યાં પણ અમે સતત રજૂઆત કરીએ છીએ। આજે પહેલાંના વર્ષો કરતાં વર્તમાન પરિસ્થિતિની અંદર એટલી સ્થિતિ ખરાબ નથી। આ છે ઉદ્યોગ, જે આગ છે ત્યાં ધુમાડો તો છે ને, ધુમાડો છે તો આગ તો રહેવાની જ છે, પરંતુ એ પ્રજાના હિત માટે જે પણ કંઈક કડક હાથે કામ લેવાનું હોય તો અમે કામ કરી રહ્યા છીએ।